મારા બોયફ્રેન્ડે મને કહેવા માટે કે તે બાયસેક્સ્યુઅલ છે, એક થ્રીસમનો સહારો લીધો, પણ હકીકતમાં તેને તેમાં મારી જરૂર જ નહોતી. એલી અને હું 8 વર્ષથી સાથે હતા. અમે પહેલાં પણ થ્રીસમ કર્યા હતા, પણ હંમેશા સ્ત્રીઓ સાથે જ. પછી એલીએ માર્કસ નામના એક છોકરાને સાથે લાવવાનું સૂચન કર્યું. હું બહુ ખુશ નહોતી, પણ હું તેને મળવા માટે સહમત થઈ ગઈ. એક રાત્રે બાબતો આગળ વધી. અમે ત્રણેય એકબીજા સાથે રોમેન્ટિક થઈ રહ્યા હતા અને મને તેમાં મજા આવતી હતી. પણ અચાનક એલી મારાથી દૂર થયો અને બોલ્યો, હવે મારો વારો છે, અને તે માર્કસ માટે નમી ગયો. હું સ્તબ્ધ થઈ ગઈ. તેઓ એકબીજામાં એટલા ખોવાયેલા હતા કે મેં રૂમ છોડી દીધો એની તેમને ખબર પણ ન પડી. મેં 1 કલાક શાવર લેવામાં વિતાવ્યો અને દિવાલોની આરપાર તેમને સાંભળતી રહી. જ્યારે હું અંતે બહાર આવી ત્યારે તેઓ મારા બેડમાં ઘસઘસાટ ઊંઘતા હતા. ત્યાં મારા માટે જગ્યા પણ નહોતી. બીજી સવારે તેઓ ફરીથી એકબીજા સાથે હતા. પછી તેમની હિંમત જુઓ, તેમણે મને ડોડેશ પરથી તેમના માટે ખાવાનું મંગાવવા કહ્યું, કારણ કે તેમને ખૂબ ભૂખ લાગી હતી. મને લાગ્યું કે મારી સાથે છેતરામણી થઈ છે, પણ જ્યારે મેં મારા મિત્રોને આ વાત કરી, તો તેમણે મને હોમોફોબિક, હોમોસેક્સ્યુઅલ લોકો પ્રત્યે નફરત રાખનાર કહ્યો. મને એ વાતનો ગુસ્સો નહોતો કે તેને પુરુષો ગમે છે. મને ગુસ્સો એ વાતનો હતો કે તેણે પોતાની જાતનો આટલો મોટો ભાગ મારાથી છુપાવી રાખ્યો હતો. જ્યારે મેં અંતે તેનો સામનો કર્યો, ત્યારે સત્ય બહાર આવ્યું. તેને 3 વર્ષથી ખબર હતી કે તે પુરુષો તરફ આકર્ષાય છે. તે કોઈ અસ્વસ્થ વાતચીત કરવા નહોતો માંગતો, તેથી તેણે તેના બદલે સીધો માર્કસને અમારા બેડરૂમમાં લાવવાનું નક્કી કર્યું. પછી વાત વધુ ખરાબ થઈ. તેણે કબૂલ્યું કે તેઓ છેલ્લા 3 મહિનાથી મારી પીઠ પાછળ સંબંધો રાખતા હતા. અમારા બ્રેકઅપની વાતચીતની વચ્ચે જ માર્કસનો ફોન આવ્યો. એલીએ ફોન ઉપાડ્યો અને મારી વાત કાપી નાખી, અને મેં સાંભળ્યું કે માર્કસ પૂછી રહ્યો હતો કે શું હું હજી પણ નારાજ છું. ત્યારે મને બધું સમજાઈ ગયું. મને સમજાયું કે આ કોઈ પોતાની ઓળખ જાહેરવાની કમિંગ વાર્તા નથી. આ તો એક એફેર, એક્સ્ટ્રામેરિટલ અફેર હતો. મેં એલીને તેની બેગ પેક કરી લેવા કહ્યું. તેણે દલીલ પણ ન કરી. તેણે તો પહેલેથી જ માર્કસ સાથે રહેવાનું નક્કી કરી લીધું હતું. 8 વર્ષ લાંબો સમય છે, પણ હું પ્રામાણિકતાને લાયક છું. તેને તેનું એર ફ્રાયર અને તેની રિક્લાઇનર ખુરશી મળી ગઈ, અને મને મારી શાંતિ પાછી મળી.